ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે આપણું નેક્સ્ટ ચેપ્ટર છે રાસાયણિક ગતિકી. એમાં આપણે પ્રાથમિક ખ્યાલ જોયો હતો કે ભાઈ કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે એ કેવી રીતે માપવો જોઈએ. એની એકદમ પ્રાથમિક માહિતી આપણે મેળવી હતી, એકદમ સહેલી ને સિમ્પલ માહિતી આપણે મેળવી હતી, જેમાં વધારે ડિટેલમાં આપણે કંઈ ઊંડાણમાં ઉતરા નહોતા. હવે આપણે ડિટેલમાં થોડાક વધારે આગળ વધીએ તો રાસાયણિક ગતિકી એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવા કેવા પરિબળ ઉપર આધાર રાખે છે. એમાં સૌથી પહેલું પરિબળ આવે છે પરિબળ નંબર 1. હાલો, ટોપિકનું નામ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિર્ધારિત કરતા પરિબળો. ચાલો, હવે આ પરિબળોની અંદર સૌથી પહેલું પરિબળ છે સાંદ્રતા. બહુ અગત્યની વસ્તુ છે સાંદ્રતા. જો બહુ સાદી અને સિમ્પલ વસ્તુ છે અને એકદમ એક જ ઝાટકે મગજમાં બેસી જાય એવી વસ્તુ છે. આપણી પાસે એક પ્રક્રિયા છે, તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો સ્વાભાવિક છે પ્રક્રિયાનો વેગ વધશે, અને તમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો તો સ્વાભાવિક છે પ્રક્રિયક જે છે એની સાંદ્રતા એનો વેગ ઘટી જશે. મતલબ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગનો આધાર રહેલો છે. ક્લિયર એ વસ્તુ? હું એમ કહું, મારી પાસે પાણીનો ગ્લાસ છે, મેં ચપટી મીઠું નાખ્યું, અને બીજો ગ્લાસ છે એમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખ્યું, તો જેમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખ્યું છે એ વધારે ખારું થઈ જશે ને? કેમ? પ્રક્રિયાનો વેગ વધારે છે. સમજાણું? સીધી ને સાદી વસ્તુ છે. પ્રક્રિયકના સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે, અને એના ઉપરથી આપણે જે સૂત્ર બનાવશું એને વેગ નિયમ કહે છે. બરાબર? એટલે આજે આપણે ભણવાના છીએ વેગ નિયમ વિશે. ધારો કે મેં એક પ્રક્રિયા લીધી છે, એના A મોલ છે અને બીના B મોલ છે, એમાંથી Cના C મોલ બને છે અને Dના D મોલ બને છે. આ પ્રક્રિયા માટે મારે વેગ નિયમ બનાવવો છે. સંતુલન યાદ કરો ત્યારે આપણે વેગ નિયમ બનાવ્યો હતો, પુરોગામી પ્રક્રિયા માટે વેગ નિયમ. તો ભાઈ પ્રક્રિયાનો વેગ ચલે છે કોની સાપેક્ષમાં હોય? તો એ સાંદ્રતાની સાપેક્ષમાં હોય. હાલો, એની સાંદ્રતા અને બીની સાંદ્રતા. અહીંયા હું x લખું છું ને અહીંયા હું y લખું છું. જોજો, આપણે સંતુલનમાં મોલને જ x અને y ગણતા હતા. હું એમ કહેતો હતો તમને સંતુલન નામના ચેપ્ટરમાં કે ભાઈ એના જેટલા મોલ એટલી એની ઘાત અને બીના જેટલા મોલ એટલી બીની ઘાત. આવું હું તમને કહેતો હતો, કારણ કે તે પ્રાથમિક પ્રક્રિયા હતી. હવે આ નવો શબ્દ આવ્યો ભાઈ, પ્રાથમિક પ્રક્રિયા એટલે શું? હમણાં આપણે એના વિશે વાત કરીએ કે પ્રાથમિક પ્રક્રિયા શું છે. અહીંયા હવે આપણે જનરલ વાત કરવાની છે દરેક પ્રકારની પ્રક્રિયા માટે. તો હવે હું એમ ના કહી શકું કે એ છે એ જ x છે. હોઈ શકે a બરાબર x હોઈ શકે, એવું નથી કે ના હોય. પછી કઈ ભૂલ થઈ ગઈ, આ b લખ્યું છે તો b બરાબર y હોઈ શકે, એવું નથી ના હોય. પણ b બરાબર જ y હોય એવું શક્ય નથી. એનો મતલબ મારે ગોતવું કેમ કે x કેટલો અને y કેટલો? કોઈ વાંધો નહીં, પહેલા વેગ અચળાંક વિશે જાણી લઈ. ચાલો, હું આ ચલ રૂપકતાની સંજ્ઞા કાઢું તો વેગની સંજ્ઞા છે -dr/dt. r કેપિટલમાં લખવું બરાબર. ચલ રૂપકતા કાઢું તો k મૂકવો પડશે. k એટલે વેગ અચળાંક, કાઉન્સમાં a ની x ઘાત b ની y ઘાત. આને વેગ નિયમ કહેવાય. કોઈ પણ પ્રક્રિયાનો વેગ નિયમ કહેવાય આને. બરાબર? જ્યાં મેં કીધું એ રીતે જ્યાં
x બરાબર a હોય પણ ખરા અને ન પણ હોય. એવી જ રીતે y બરાબર b હોય પણ ખરા અને ન પણ હોય. તો ગોતવું કેવી રીતે? ખબર કેમ પડે ભાઈ? x કોણ y કોણ કેવી રીતે ખબર પડે? પ્રયોગ દ્વારા. હાલો જોઈ, પ્રયોગ દ્વારા ગોતીએ. હું એક પ્રક્રિયા લખું છું. મારી પાસે છે NO 2NO વત્તા O2, એમાંથી બને છે NO2 2. આવી મારી પાસે પ્રક્રિયા છે. હવે આના માટે હું વેગ નિયમ લખવું જોઈએ. તો R બરાબર K NO ની x ઘાત O2 ની y ઘાત. મારે x અને y ગોતવા છે. શું કરીશું x અને y ગોતવા માટે? જો બહુ સરળ વસ્તુ છે, એકદમ સહેલી છે. થોડુંક ધ્યાન આપજો હું શું બોલું છું એના ઉપર. પહેલાં હું ઓક્સિજનની સાંદ્રતા અચળ રાખીશ. ઓક્સિજનમાં કાંઈ ફેરફાર નહીં કરું, જેટલી છે એટલી જ રાખીશ. સૌથી પહેલાં હું ફેરફાર કરું છું NOની સાંદ્રતામાં. મેં NOની સાંદ્રતા જેટલી લીધી હતી એનાથી ડબલ કરી નાખી. હવે થયું કેવું? મેં NOની સાંદ્રતા ડબલ કરી તો વેગ 4 ગણો થઈ ગયો. સાંભળજો ધ્યાનથી. મેં NOની સાંદ્રતા ડબલ કરી તો વેગ 4 ગણો થઈ ગયો. મતલબ NOની સાપેક્ષે એમાં 2ના ઘાતાંકમાં ફેરફાર થાય છે ને. મતલબ x બરાબર કેટલું થશે? 2. મેં NOની સાંદ્રતા બમણી કરી તો વેગ 4 ગણો થઈ ગયો. હવે હું NO ને અચળ રાખું છું અને O2ની સાંદ્રતા બમણી કરું છું તો વેગ બમણો થયો. એનો મતલબ O2ની સાપેક્ષે વેગ કેટલો થાય છે? તો ભાઈ 1ના ઘાતાંકમાં જ વધે છે. 1 થી વધારેના ઘાતાંકમાં વધતો નથી. 1 મિનિટ, લેપટોપ જરાક માહે મૂકી દો, બહુ નડે છે. ચાલો, મતલબ મને x બરાબર કેટલું મળ્યું? x બરાબર 2 મળ્યું. અને y બરાબર કેટલા મળ્યા? તો y બરાબર મને 1 મળ્યું. હવે તો આ મારો સાચો વેગ નિયમ મળ્યો. કેવી રીતે? પ્રયોગ દ્વારા. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમને એમ કહે કે મારી પાસે આ x અને y ગોતવા માટેનું સૂત્ર છે, તો એ માણસને જઈને પહેલાં 2 ફડાકા મારવાના. કેમ? કેમ કે સૈદ્ધાંતિક રીતે x અને y મળે નહીં, પ્રયોગ દ્વારા જ મળે. પ્રાયોગિક રીતે જ મને x અને y ની કિંમત મળશે. મારે ફરજિયાત પ્રયોગ કરવો પડશે. બરાબર? હવે શબ્દ આવે છે એના પછી પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ સાંભળજો ધ્યાનથી. x અને y નો સરવાળો કરીશ અને જે આંકડો આવશે એને હું કહીશ પ્રક્રિયાક્રમ. હાલો જોવો જોઈએ. અહીંયા શું આવ્યું? તો ભાઈ 2 વત્તા 1 એટલે x આ પ્રક્રિયા હું લખું 2NO વત્તા O2, એમાંથી 2NO2. તો આના માટે પ્રક્રિયાનો ક્રમ કેટલો? તો ભાઈ 3. કેમ? x વત્તા y કરું છું. હવે x અને y પ્રાયોગિક રીતે મળે, મતલબ પ્રક્રિયાક્રમ માત્ર પ્રાયોગિક રીતે જ મળશે. બાજુવાળા લલિતભાઈ એમ કહેતા હોય કે મારી પાસે સૂત્ર છે, તો એ વાત ખોટી. કોઈ સૂત્ર વડે પ્રક્રિયાક્રમ જાણી શકાતો નથી. ફરજિયાત પ્રયોગ જ કરવો પડશે. જેમ આપણે અહીંયા કર્યો હતો. મેં પહેલાં પ્રયોગ કર્યો ને ભાઈ કે O2ની સાંદ્રતા અચળ રાખી અને NOની ડબલ કરી તો વેગ 4 ગણો થઈ ગયો. એટલે મને ખબર પડી કે 2ના ઘાતમાં વધે છે. એવી રીતે પછી મેં NO અચળ રાખ્યું પ્રયોગ વખત અને O2 ડબલ કરી નાખ્યું તો વેગ ડબલ થઈ ગયો. મતલબ એ 1ની ઘાતમાં વધે છે. એટલે મને ખબર પડી કે x બરાબર 2 છે ને y બરાબર 1 છે. સમજાણી વસ્તુ?
એટલે કે પ્રક્રિયાક્રમ મને પ્રાયોગિક રીતે જ મળશે, સૈદ્ધાંતિક રીતે મળશે નહીં. પ્રક્રિયાના મોલ એ પ્રક્રિયકના ઘાતાંક નથી. આ ખાસ યાદ રાખજો. એટલા હોઈ પણ શકે અને ન પણ હોય. ક્લિયર આખી વસ્તુ? બરાબર. નેક્સ્ટ આપણે વાત કરશું પ્રક્રિયાની આણ્વિકતા. હાલો ભાઈ, પ્રક્રિયાની આણ્વિકતા છે શું? જ્યારે બે પ્રક્રિયક વચ્ચે સંઘાત થાય, બે અણુ વચ્ચે સંઘાત થાય અને એના લીધે નવી નીપજ બને, તો જેટલા અણુનો સંઘાત થયો હોય એ અણુના સરવાળાને આણ્વિકતા કહેવાય. જેમ કે બહુ સરળ અને સાદી વસ્તુ H2 વત્તા Cl2, આ બે અણુનો સંઘાત થયો એટલે બે HCl બન્યા. તો અણુ નંબર 1 ને અણુ નંબર 2, તો આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થઈ? આ પ્રક્રિયાની આણ્વિકતા થઈ 2. એવી રીતે હું લઉં NH4NO3, તો એમાંથી HNO3 બન્યું અને NH3 બન્યું. તો આ પ્રક્રિયામાં એક જ અણુ છે, તો આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થઈ? તો ભાઈ આ પ્રક્રિયાની આણ્વિકતા થઈ 1. કેમ કે અણુ કેટલા છે? 1. અહીંયા પ્રક્રિયકના અણુ કેટલા છે? 2. એટલે આની આણ્વિકતા 2. એવી એક ત્રીજી પ્રક્રિયા જે આપણે અહીંયા લખી છે 2NO વત્તા O2, એમાંથી 2NO2, તો આમાં 3 અણુ અથડાણા, એટલે આની આણ્વિકતા કેટલી થઈ? 3. હવે હું એમ કહું કોઈ પ્રક્રિયાની આણ્વિકતા શૂન્ય છે, હોય જ નહીં. કેમ ન હોય? મતલબ કે સંઘાત કેટલા થઈ ગયા? 0. કોઈ પ્રક્રિયામાં 0 સંઘાત હોય? ન હોય. એટલે કોઈ પણ પ્રક્રિયા માટે આણ્વિકતા શૂન્ય ન હોઈ શકે. કોઈ પણ પ્રક્રિયા લ્યો દુનિયામાં, એની આણ્વિકતા ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. હું એમ કહું કોઈ વસ્તુની આણ્વિકતા 2.5 છે, શું બોલો છો? કોઈ અડધો અણુ અથડાય ક્યારેય, તો એ ક્યારેય પૂર્ણાંક અપૂર્ણાંક પણ હોઈ શકે નહીં. એટલે શૂન્ય કે અપૂર્ણાંક ન હોઈ શકે, એ પૂર્ણાંક સંખ્યા જ હોય. 1, 2, 3, બસ. કોઈ પ્રક્રિયાની આણ્વિકતા 3 થી વધુ હોય નહીં. દુનિયાની કોઈ પણ પ્રક્રિયા લઈ લેવાની છૂટ, એની આણ્વિકતા 3 થી વધુ ના હોય. કેમ ના હોય? કેમ કે 3 થી વધુ સંઘાત હોય તો એમાં 1 થી વધારે નિપજની શક્યતા થઈ જાય, અને 1 થી વધારે નિપજની શક્યતા વખતે પ્રક્રિયા જટિલ થઈ જાય. એટલા માટે આણ્વિકતા 3 થી વધારે હોય નહીં. મેક્સિમમ 3 આણ્વિકતા હોય. હવે મેં અહીંયા પ્રક્રિયા લખી, જુઓ તો કેટલા અણુ છે? તો 1 KClO3 નો અણુ છે, 6 FeSO4 ના અણુ છે, 3 H2SO4 ના અણુ છે, ટોટલ 10 અણુ થયા. તો શું આ પ્રક્રિયાની આણ્વિકતા 10 હશે? ખોટી વાત. 3 થી વધારે આણ્વિકતા હોય નહીં. એનો મતલબ આ પ્રક્રિયા તબક્કા વાઇઝ થતી હશે. એમાં અમુક તબક્કા ઝડપી હશે, અમુક તબક્કા ધીમા હશે. જે તબક્કો ધીમો હશે એ વેગ નિર્ણાયક તબક્કો હશે, અને જે વેગ નિર્ણાયક તબક્કો હશે એ વેગ નિર્ણાયક તબક્કાનો ક્રમ એ જ આણ્વિકતા. જેમ કે હું એક પ્રક્રિયા લખું, H2O2 2 લીધા, I- ની હાજરીમાં પ્રક્રિયા કરાવી બેઝિક માધ્યમમાં, એટલે એમાંથી H2O બન્યા અને O2 બન્યું. કેટલા H2O બન્યા? તો ભાઈ 2 H2O બન્યા. આવી એક પ્રક્રિયા છે. તમને શું દેખાય છે? આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી હોવી જોઈએ? આ પ્રક્રિયાની આણ્વિકતા 2 હોવી જોઈએ ને, કેમ કે 2 અણુ છે. અને ક્રમ
જો પ્રાથમિક પ્રક્રિયા હોય તો 2 ક્રમ હોવો જોઈએ ને. જેમ કે આ પ્રાથમિક પ્રક્રિયા છે, એક જ તબક્કામાં થાય. જે પ્રક્રિયા એક તબક્કામાં થાય એને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. આ એક તબક્કામાં થાય છે, હા, એક તબક્કામાં જ થાય છે, એટલે આની આણ્વિકતા અને ક્રમ બે સરખા છે. આ એક તબક્કામાં થાય છે, હા ભાઈ, એક તબક્કામાં થાય છે, એટલે એની આણ્વિકતા અને ક્રમ સરખા છે. આ એક તબક્કામાં થાય છે, આણ્વિકતા અને ક્રમ સરખા છે. કેમ? આ બધી પ્રક્રિયા કેવી છે? પ્રાથમિક પ્રક્રિયા છે. જ્યારે આ જટિલ પ્રક્રિયા છે ભાઈ, પ્રાથમિક પ્રક્રિયા નથી આ. તો એનો આણ્વિકતા 2 છે, એનો મતલબ એનો ક્રમ 2 હોય એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. તબક્કા ખબર હોવી જોઈએ. ચાલો, પહેલો તબક્કો. પહેલા તબક્કામાં H2O2 એ I- સાથે જોડાય H2O અને IO- મુક્ત કરે છે. અને તબક્કા નંબર 2 માં ફરીથી H2O2 એ IO- સાથે જોડાય H2O2 અને I- છૂટું પડે છે. જોવો જોઈએ, તમે આ પ્રક્રિયા બે સ્ટેપનો સરવાળો કરો જોઈએ એટલે તમને ઉપરની પ્રક્રિયા મળી જશે. I- કેન્સલ, IO- કેન્સલ. મતલબ કે માત્ર માધ્યમ તરીકે વર્તે છે, ઓરિજિનલી પ્રક્રિયામાં ભાગ લેતા નથી. હવે જે વસ્તુ પ્રક્રિયામાં ભાગ ન લેતી હોય તો આ 2 તબક્કા થયા ને, 2 અલગ અલગ સ્ટેપ થયા. તો આમાંથી કયું સ્ટેપ વેગ નિર્ણાયક થયું? કયું સ્ટેપ વેગ નિર્ણાયક છે ખબર કેમ પડે? તો આપણને ખબર હોવી જોઈએ પ્રેક્ટિકલી કે ભાઈ આ સ્ટેપ ધીમું છે અને આ ઝડપી સ્ટેપ છે. તો ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો. આની આણ્વિકતા જુઓ, આ તો માધ્યમ તરીકે છે. H2O2 એક જ અણુ છે અને H2O2 એક જ અણુ હોય તો એની પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? 1. બરાબર? ક્લિયર બધાને? સમજાઈ ગયું હું શું કહેવા માંગુ છું? એ જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા અને ક્રમ અલગ અલગ હશે. ક્રમ કેવી રીતે ખબર પડશે? પ્રયોગ દ્વારા. હંમેશા આણ્વિકતા તો એ અણુ ઉપરથી ખબર પડે. મેક્સિમમ કેટલી હોય? 3 થી વધારે હોય તો એ પ્રક્રિયા કેવી થઈ જશે? જટિલ. એવું નથી, ક્યારેક આણ્વિકતા 2 હોય તો પણ પ્રક્રિયા જટિલ હોઈ શકે છે. એટલે ક્યારેય એવું ધારી નહીં લેવાનું કે કોઈ પ્રક્રિયા છે એની આણ્વિકતા 2 છે તેનો ક્રમય 2 હશે. એનું એક ઉદાહરણ આપું તમને. H2 + Br2 માંથી 2HBr, આ પ્રક્રિયાની આણ્વિકતા છે 2 પણ એ પ્રક્રિયાનો ક્રમ છે 1.5. લ્યો જોઈએ, હાલો સમજાવો, સાબિત કરો જોઈએ આનો 1.5 પ્રક્રિયાક્રમ છે. કેવી રીતે કરશો 1.5 પ્રક્રિયાક્રમ સાબિત? છે કોઈ સાબિતી? નથી. એ પ્રયોગ કરવો પડે. પ્રયોગ કરશો તો ખબર પડશે કે આનો ક્રમ 1.5 છે. મતલબ આનો વેગનું નિયમ કંઈક આવો બને છે ભાઈ કે H2 ની 1 ઘાત અને Br2 ની અડધી ઘાત. પ્રયોગ દ્વારા ખબર પડશે. કેમ? આ જટિલ પ્રક્રિયા, પ્રાથમિક પ્રક્રિયા નથી. આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ, હું એવું ધારું છું કે હવે તમારા મગજમાં એ વસ્તુ ક્લિયર બેસી ગઈ હશે હું શું કહેવા માંગુ છું એ. એટલે હવે આપણે આપણા સંકલિત વેગના સમીકરણ તરફ આગળ વધીએ એ પહેલાં હું તમને અમુક વસ્તુ કહેવા માંગુ છું. જો કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા અને ક્રમ વચ્ચે શું સંબંધ છે હું તમને કહું. હું એમ કહું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, આપણે આવી વાત કરીએ. હાલો, શૂન્ય ક્રમની પ્રક્રિયા એનો મતલબ તો ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એને પ્રક્રિયકની સાંદ્રતા સાથે કોઈ સંબંધ જ નથી. તમે ગમે એટલો પ્રક્રિયક લ્યો એને થવું હોય એટલી ઝડપમાં જ થશે, એનાથી કાંઈ એને ફરક પડશે નહીં.
પછી હું એમ કહું પ્રથમ ક્રમની પ્રક્રિયા, મતલબ એ એક પ્રક્રિયક ની સાંદ્રતા ના સમગુણકમાં છે. એટલે કોઈ એક પ્રક્રિયકની 1 ઘાત, બીજો પ્રક્રિયક હોય તો એની 0 ઘાત. દ્વિતીય ક્રમની કહું તો કાં તો એક પ્રક્રિયકની 2 ઘાત કાં તો બેયની 1 ઘાત. એ આધાર રાખે દ્વિતીય ક્રમ પર. આ ચેપ્ટરમાં શું કરવાનું છે? તો આ ચેપ્ટરમાં સૌથી પહેલા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ તારવશું, એના અર્ધ આયુષ્ય સમયની વાત કરશું, એના અમુક ગ્રાફ વિશે જાણકારી મેળવશું. ત્યારબાદ પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર આપણે સેમ ટુ સેમ ફરીથી સંકલિત વેગનું સમીકરણ તારવશું. ત્યારબાદ એના અર્ધાયુષ્ય સમયની વાત કરશું. ત્યારબાદ આપણે શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમના વેગ અચળાંક કે છે એના એકમોની વાત કરશું. અર્ધાયુષ્ય સમય કેવી રીતે મેળવાય છે એની વાત કરશું. કોણ સ્વતંત્ર છે સાંદ્રતાથી, કોણ નથી, એના વિશે વાત કરશું. તો દરેક પ્રકારના સૂત્રની તારવણી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાથી આપણે ચાલુ કરશું. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? હવે તમારે શું કરવાનું છે આટલું થઈ ગયા પછી? તો તમારે ટેક્સ્ટ બુકની અંદર લાઇન ટુ લાઇન દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે વાંચવાની છે. જો બહુ બધું લખાણ આપેલું છે ટેક્સ્ટ બુકમાં, બિનજરૂરી લખાણ છે. મેં તમને જે વસ્તુ જેટલી ક્લિયર કરેલી છે એ જ કામની છે દાખલા ગણવા માટે બધી જગ્યાએ. અત્યાર સુધી જેટલી વસ્તુ ટેક્સ્ટ બુકમાંથી આપણે ચલાવેલી છે એમાંથી કોઈ લેન્ધી ક્વેશ્ચન નહીં પૂછાય. એટલે તમારે ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે વાંચવાની છે. એમાં અમુક વ્યાખ્યાઓ આપેલી છે, જેમ કે વેગ નિયમની વ્યાખ્યા શબ્દોમાં આપેલી છે, એ જોવાનું છે તમારે. વેગ નિયમ કોને કહેવાય એ પહેલાં યાદ રાખવાનું છે. બરાબર? ત્યારબાદ આણ્વિકતાની વ્યાખ્યા આપેલી છે સંઘાતવાળી, એ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. આણ્વિકતા વાત કરીએ, પછી પ્રક્રિયા ક્રમની વાત કરીએ, એ પછી છેલ્લે તમને તારણ આપેલું છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર તારવવાનું આવે છે, એ પહેલાં સુધી તમારે વાંચવાનું છે. આ સૂત્ર તારવવાનું આવશે એ પહેલાં તમને ચોકસાઈપૂર્વક 3 વસ્તુ કીધી. સૌથી પહેલી વસ્તુ કે પ્રક્રિયા ક્રમ એક પ્રાયોગિક કિંમત છે, સૈદ્ધાંતિક રીતે માપી શકાતી નથી, જ્યારે આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે માપી શકાય છે. બીજો મુદ્દો એવો કીધો છે કે પ્રક્રિયા ક્રમ એ પ્રક્રિયક ના મોલ સાથે સંબંધ ધરાવે પણ ખરા અને ન પણ ધરાવે. એનો આધાર કેના ઉપર છે? પ્રક્રિયા ઉપર. જો પ્રાથમિક પ્રક્રિયા હોય તો સંબંધ ધરાવે, નહીતર ના ધરાવે. ત્રીજો મુદ્દો એવું કીધું છે પ્રક્રિયા ક્રમ અપૂર્ણાંક કે શૂન્ય હોઈ શકે છે, પણ આણ્વિકતા ક્યારેય અપૂર્ણાંક કે શૂન્ય હોઈ શકતા નથી. એ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. તો આવા 3 મુદ્દા તમને મેઇન આપ્યા છે, એ એક યાદ રાખવાના છે. ત્યાં સુધીની દરેક વસ્તુ તમારે ડિટો ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત વાંચવાની છે, સમજવાની છે અને હોમવર્કની અંદર 2 વખત લખવાની છે, જેથી કરીને બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે તમને ક્લિયર થઈ જાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાથી શરૂઆત કરશું, એનું સૂત્ર તારવશું, એના આધારે આવતા અમુક અલગ અલગ પ્રકારના ગ્રાફ વિશે વાત કરશું અને એના દાખલા વિશે વાત કરશું. ત્યારબાદ સેમ વસ્તુ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કરશું. બરાબર? તો આજના લેક્ચરમાં અહીંયા સુધીની વસ્તુઓ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, આ મોસ્ટ આઈએમપી કેસ છે, એક્ઝામમાં પૂછાવા માટે આ મોસ્ટ આઈએમપી છે, એટલે તમારે બહુ ખાસ યાદ રાખવાનું છે. આના ઉપરથી તમને સાબિતી એ લોકોએ આપી છે કે આણ્વિકતા અને ક્રમ દરેક વખતે સમાન હોય એવું જરૂરી નથી, કારણ કે આ જટિલ પ્રક્રિયા છે, 2 સ્ટેપમાં થાય છે, પ્રાથમિક પ્રક્રિયા નથી. બરાબર? આ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે. થેન્ક યુ સો મચ.